ગુડ આફ્ટરનૂન. વેરી ગુડ આફ્ટરનૂન. ચલો, તો લાસ્ટ લેક્ચરમાં આપણે શીખી ગયા હતા બે અંકની સંખ્યાનો વર્ગ કરવાનો. જેમ કે તમને કોઈ 87 નો વર્ગ કરવો છે, એકવાર ખાલી ફટાફટ રિકેપ કરી લઈએ. પદ્ધતિ કઈ હતી તે? ચલો, લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા 87 નો વર્ગ કરવો હોય તો પેલા કરવો પડે 8 નો વર્ગ 64, 7 નો વર્ગ 39, 8 સત્તા 56, 56 ગુણ્યા 2 એટલે 50 વત્તા 6, 50 ના ડબલ 100, 6 ના ડબલ 12, 112. રામભૂતની છોકરી એક છોડી દેવાનું અને 112 લખી દેવાના. આનો સરવાળો કરો 9, 4 ને 2 6, 4 ને 5, 6 ને 7. આ આપણે જોઈ ગયા હતા બે અંક. એના જેવું આપણે ત્રણ અંકનું એકમનો 3 2 1 હોય યાદ રાખવાનું. 1 હોય તો 0 1, 2 હોય તો 0 ચલો 3 હોય તો 0 9. આ રીતે આપણે કરવાનું. ચલો આગળ વધીએ. ત્યારબાદ આપણે જોઈએ ત્રણ અંકની સંખ્યાનો વર્ગ કરતા શીખી ગયા હતા. જેમ કે 157 નો વર્ગ કરવો હોય તો 15 નો વર્ગ 225, 7 નો વર્ગ 49, 15 સત્તા 15 સત્તા 105, 105 ના ડબલ 100 ના ડબલ 200, 5 ના ડબલ 10 એટલે કે 210. એક છોડવાનું અને લખવાનું 210. 15 50 75 થાય 9 4 7 ને 1 6 2 ને 2 4 2 ના 2. આ આવ્યો ચલો ડન. ચલો, તો આપણે શીખી ગયા હતા. હવે આપણે 11 અને 5 વાળું શીખી ગયા હતા, પણ હવે આપણે વર્ગમૂળ કાઢતા છીએ. વર્ગમૂળ કાઢવા માટે અલગ અલગ પેટર્નો છે. એમાં સૌથી પહેલા આપણે શોધીએ કે 10,000 થી નાની કિંમતની વેલ્યુની વર્ગમૂળ કઈ રીતે કાઢવું. 20 સેકન્ડમાં આનો આન્સર આવે. મેજિકલ પદ્ધતિ છે, ધ્યાન આપજો. જેમ કે તમને આપે, મેં તમને બધાને પેજ કોઈ બહાર રાખજો, કામ આવશે. ગણિતના શરૂઆતના 15 લેક્ચરમાં તમને 1 થી 20 ના ઘડિયા, 1 થી 100 ના વર્ગ, 1 થી 100 ના ઘન એ પેજ તમારી પાસે લખેલું હોવું જોઈએ જ્યારે જ્યારે તમે આ લેક્ચર જુઓ. જે વિદ્યાર્થી મિત્રો YouTube પર લેક્ચર જોઈ રહ્યા છે એવા વિદ્યાર્થી મિત્રો માટે એકવાર લખી લેજો. 1 થી 20 ના વર્ગ, 1 થી 30 ના 1 થી 30 ના વર્ગ, 1 થી 20 ના ઘન અને 1 થી 20 ના ઘડિયા લખીને પેજ સાથે રાખજો. તો આ લેક્ચર જોતી વખતે તમને ફાયદો થશે. આમ તો યાદ હોવા જોઈએ, પણ શરૂઆતમાં તમને યાદ નથી એટલે તમે યાદ રાખી શકો. ચાલો ક્લિયર. હવે જેમ કે 32 49 કોનો વર્ગ છે? વર્ગમૂળ એટલે તો તમે 4 ગુણ્યા 4 કરો તો કેટલા થાય? 16. હવે આ 16 નું વર્ગમૂળ કાઢો તો 16 નું વર્ગમૂળ કેટલું આવે? 4. તો એ રીતે 225 એ કોનો વર્ગ છે? તો કે 15 નો. તો એનું વર્ગમૂળ કાઢો કેટલા આવે? 15. જેનો વર્ગ હોય ને એનું જ વર્ગમૂળ નીકળે. જેમ કે માની લો કે ભાઈ 27 નો વર્ગ 729, જેનો વર્ગ હોય ને એનું જ વર્ગમૂળ નીકળે. ક્લિયર. વર્ગમૂળને આ રીતે લખી શકાય. કાં તો તમે માની લો કે તમારે 100 નું વર્ગમૂળ કાઢવું તો 10 આપણને આ રીતે લખી શકાય. વર્ગમૂળમાં 100 અથવા 100 ની 1 ના છેદમાં 2 ઘાત અથવા 100 ની 0.5 ઘાત. આ ત્રણે ત્રણ વર્ગમૂળના પ્રતીકો છે. વર્ગમૂળ એટલે શું આવે ભાઈ? તમને વર્ગમૂળમાં 100 આપે, તમને 100 ની 1 ના છેદમાં 2 ઘાત આપે અથવા 100 ની 0.5 ઘાત આપે. આ બધાનો મતલબ શું થાય? વર્ગમૂળ. તો વર્ગમૂળ શોધતી વખતે આપણે ધ્યાન રાખવાનું 10,000 થી નાની કિંમત. જો આ બધાના આન્સર આપણે આપવાના. હું માત્ર 3 જ ક્વેશ્ચન કરીશ, બાકી દરેકના આન્સર તમે આરામથી આપી શકો. તો આ વર્ગમૂળ જ્યારે કિંમત કેવી હોય? 10,000 સુધીની એટલે 10,000 થી નાની. તમારે એનું વર્ગમૂળ શોધવું હોય તો તમારે આ 3 સ્ટેપ યાદ રાખવા પડે, 3 સ્ટેજ યાદ રાખવા પડે. પહેલું સ્ટેજ 0 થી 2500 ની સંખ્યાનું વર્ગમૂળ શોધવું છે. બોલો કોનું? 0 થી 2500. એને યાદ રાખો 50 માઈનસ. એને શું કહેવાનું? 50 માઈનસ. અત્યારે ખાલી હું બોલાવું છું એટલું બોલો. હમણાં પ્રેક્ટિકલી આવશે ત્યારે એક વારમાં ખોપડીમાં જતું રહેશે. ચાલો બીજું સ્ટેપ છે 2500 થી 5600. કિંમત કોની વચ્ચે આપે?
2500 થી 56 અને એનું વર્ગમૂળ શોધવાનું તેનું નામ છે 50 પ્લસ કિંમત જ્યારે 5600 થી 10000 આવે અને એનું વર્ગમૂળ શોધવું તો યાદ રાખો 100 માઈનસ. ચાલો ક્લિયર. ફરી વાર પહેલી પદ્ધતિ કઈ 0 થી 25 પહેલી 0 થી 25 બીજી 2500 થી 56 બીજી 2500 થી 56 બીજી 5600 થી 10000 બીજી 5600 થી 10000. જેટલા વિદ્યાર્થી મિત્રો લાઈવ જોવે છે સાથે બોલતા રહેજો તો ચોપડીમાં જશે. પહેલી રેન્જ કઈ છે 0 થી 25 0 થી 2500 ની વચ્ચે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધે એનું ટાઇટલ શું છે 50 માઈનસ. બીજું કયું 2500 થી 56 2500 થી 5600 ની વચ્ચે કોઈ પણ વેલ્યુ આપે અને એનું તમને વર્ગમૂળ શોધવાનું કે એનું ટાઇટલ છે 50 પ્લસ. ત્રીજું રેન્જ કઈ છે 5600 થી 10000 5600 થી 10000 ની કોઈ પણ કિંમત આપે. જો સાદું રૂપમાં આવા અલગથી પ્રશ્ન આવે છે આ વખતે પીએસઆઈ ની એક્ઝામ તમે જો સીસી ગ્રુપ બી ની મેન્સ જો વર્ગમૂળના સીધા પ્રશ્નો પૂછી લીધા છે 10000 થી નાની કે 10000 થી મોટી. તો 10000 થી નાનીની આપણે પદ્ધતિ શીખીએ છીએ. તો ત્રણ રેન્જ યાદ રાખવાની છે. બોલો પહેલી રેન્જ 0 થી 2500 બીજી રેન્જ 2500 થી 5600 બીજી રેન્જ 5600 થી 10000. ફરીવાર પહેલી રેન્જ 0 થી 2500 આને કહેવાનું 50 માઈનસ. બીજી રેન્જ 2500 થી 5600 આને કહેવાનું 50 પ્લસ. ત્રીજી રેન્જ 5600 થી 10000 આને કહેવાનું 100 માઈનસ. ચલો ક્લિયર. હવે આનો આન્સર આપણે આપતા છીએ. ચલો આ 3249 છે એ કોનો વર્ગ હશે? તો આ 3249 કઈ રેન્જમાં આવે 0 થી 2500 2500 થી 5600 5600 થી 10000. બોલો કોની વચ્ચે આવે? ભાઈ 3249 કોની વચ્ચે આવે 2500 થી 5600. એનું ટાઇટલ શું છે 50 પ્લસ. તો લખી દો 50 પ્લસ. 50 પ્લસ કેટલા? તો આ છેલ્લા બે આંકડા જો કેટલા છે 49. તમે માત્ર 1 થી 25 ના વર્ગ જો આ વર્ગ નથી જોવા. કયા વર્ગ જો 1 થી 25. 1 થી 25 ના વર્ગમાં કઈ સંખ્યા એવી છે જેના વર્ગના છેલ્લા બે ડિજિટ 49? તમે ધ્યાનથી જો 49 ક્યાંય જ નહીં હોય માત્ર એક જગ્યા છે છેલ્લા બે ડિજિટ છેલ્લા બે અંક જોજો. બોલો અહીંયા આવે 01 02 03 16 25 36 49 આવી ગયો 49 64 81 21 44 69 25 56 59 24 61 00 41 74 29 76 ચેક કરો. ખાલી આ 25 વાળી લાઈન અને 0 વાળી લાઈનને બાદ કરો તો બાકી કોઈના છેલ્લા બે અંક ક્યારેય કોમન મળવાના નથી. એટલે કે બધાના છેલ્લા બે અંક તમને કેવા મળે છે ભાઈ અલગ અલગ મળે છે. ચાલો ક્લિયર. તો ફરીવાર આપણે શું કહ્યું બોલો 32 49 કોની વચ્ચે આવે તો વિચારીને ખબર પડે 0 થી 2500 2500 થી 5600 કે 5600 થી 10000 તો કોની વચ્ચે આવે 2500 થી 5600. તેનો ટાઇટલ શું છે 50 પ્લસ. લખો 50 પ્લસ કેટલા? તો આ છેલ્લા બે અંક જો 49 કોના વર્ગમાં 49 આવે તો 7 50 + 7 કરો એટલે કે 57 આવી ગયો જવાબ 57 નો વર્ગ છે. ચેક કરો તમારા લિસ્ટમાં 57 નો વર્ગ 32 49 દેખાય છે? આ કે ના? ચલો હજી એક વાર જોઈએ. ચલો 1681 કયો જોઈએ 1681 કઈ રેન્જમાં આવે 0 થી 2500 2500 થી 5600 કે 5600 થી 10000? કઈ રેન્જમાં આવે 0 થી 25. એનું ટાઇટલ શું 50 માઈનસ. કરો 50 માઈનસ. 50 માઈનસ કેટલા? તો છેલ્લા બે અંક જો કેટલા છે 81. ચેક કરો 81 કોના વર્ગમાં આવે છે? કોના વર્ગમાં 9 9 9 81. તો 50 માઈનસ 81 9 માં આવ્યો 50 માઈનસ 9 એટલે કેટલા 41. ચેક કરો 41 નો વર્ગ જોઈએ 1681 છે? હા કે ના? લાસ્ટ ક્વેશ્ચન ચલો બાકી બધા આન્સર તમે આપો. ચલો હવે કયો ક્વેશ્ચન છે 59 29. આ તો મજા આવી અને આ પ્રશ્ન પૂછાય કેમ આવી રીતે 69 નું વર્ગમૂળ ખાલી જગ્યા મળ્યા પૂછાયેલો ક્વેશ્ચન. આ રીતે તમને અલગથી પ્રશ્ન પૂછાય. ચલો 59 29 નું વર્ગમૂળ આપ્યું. ઓલા કઈ રેન્જમાં આવે? હવે રેન્જ જોવાની જરૂર નથી ડાયરેક્ટ ખબર પડે. કઈ રેન્જમાં આવે 0 થી 2500 2500 થી 5600 કે 5600 થી 10000? કઈ રેન્જમાં આવે 5600 થી 10000 એટલે શું કહેવાનું 100 માઈનસ. તો અહીંયા લખી દો કેટલા લખી દો 100 માઈનસ. તો 100 માઈનસ કેટલા? તો છેલ્લા બે ડિજિટ
29. ચેક કરો 29 કોના વર્ગમાં આવે? કોના વર્ગમાં આવે? હવે કોને ખબર પડે? જેને વર્ગ આવડતા હોય, બાકી બોલવા જાય વર્ગ એનો ભેગું થાય નહીં. ભેગું કરવા માટે આવડે બોલો 23 ના વર્ગમાં છેલ્લે શું આવ્યું? 29. તો 100 - 23. બોલો 100 માંથી 20 કાઢો એટલે 80. 80 માંથી 3 કાઢો એટલે 77. ચેક કરો 77 નો વર્ગ. બોલો આ છે? હા કે ના? ભાવશે? તો માત્ર જોવાનું એ છે કે આ રેન્જમાં છે, આ રેન્જમાં છે કે આ રેન્જમાં છે. જે રેન્જમાં હોય લખી દો 50 પ્લસ 50 માઈનસ કે 100 માઈનસ. પણ પ્લસ માઈનસ કેટલા કરવાના? તો છેલ્લા બે ડિજિટ જેના વર્ગમાં આવતા 29 આવે તો 23, 76 આવે તો 24 આવે તો 18, 89 આવે તો 17. આ પ્રમાણે પ્લસ માઈનસ કરો. આવે તમારો ડાયરેક્ટ જવાબ મળશે. ક્લિયર? ચલો બનાવો બાકીના બધા ક્વેશ્ચન. જે લોકો લાઈવ જોઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રોનો આન્સર આવતો જાય એટલે કોમેન્ટમાં આન્સર આપતા રહેજો. સમજ પડી બધાને? ત્રણ સ્ટેપ કઈ રેન્જમાં આવે છે એનું ટાઇટલ લખો. છેલ્લા બે ડિજિટ છેલ્લા બે અંક જેના વર્ગના હોય પ્લસ માઈનસ કરો, ફાઇનલ આવે તમારો આન્સર બનશે. જે લાઈવ જોડાયેલા છે એના માટે કોઈ સમજ ના પડે તો હું કોમેન્ટ વાંચતો હોઉં છું. કોમેન્ટમાં આન્સર ક્વેશ્ચન હોય મૂકી દેજો, હું આન્સર આપી દઈશ. વિડીયોને લાઈક એન્ડ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આપો આન્સર. ચલો જે કરે છે આગળ કરો. બાકીના મિત્રો જેનો થઈ ગયું ધ્યાન આપજો. 77 44 જોઈને ખબર પડે કોની વચ્ચે આવે? 5600 થી 10000. આને આપણે કહેશું 100 માઈનસ. પણ 100 માઈનસ કેટલા? તો 44 ચેક કરો કોના વર્ગમાં આવે તો જોઈને ખબર પડે 12 ના વર્ગમાં આવે 144. એનો મતલબ 100 માંથી 12 માઈનસ કરો તો 88 એવું રૂપાળો આનો જવાબ આવે. 1369 આ જ ક્વેશ્ચન છે. ભાઈ 1369 0 થી 2500 ની વચ્ચે જ આવે. એને આપણે કેવું પડશે 50 માઈનસ 69 કોના વર્ગમાં આવે? તો જોઈને ખબર પડશે 13 ના વર્ગમાં 69 આવે.
તો 50 માઈનસ 13 કરવાથી તમારી પાસે વધે 37. 37 આનો જવાબ બને. 7921 કોના વર્ગમાં આવે? તો 5600 થી 10000 માં આવે. એનો મતલબ આમાં તમારે કરવું પડે ભાઈ 100 માઈનસ 21 ક્યાં આવે? તો તમારી આંખ જોઈ શકે છે 11 ના વર્ગમાં આવે તો 100 માઈનસ 11 એટલે કે 89 આનો આન્સર આવશે. વેરીફાઈ કરતા જજો. 50 41 જોઈન ખબર પડે 2500 થી 5600 ની વચ્ચે આવે તો આને તમે કહી શકો 50 પ્લસ કેટલા? તો 41. મને તરત યાદ આવે 21 અને 21 ના વર્ગમાં કેટલા આવે? 41. તો 50 21 એટલે કે 50 21 એટલે કે 71. 71 નો વર્ગ આ બને. આગળ વધો. 73 96 કોના વર્ગમાં આવે? 5600 થી 10000. તો અહીંયા આપણે શું કરવું પડે ભાઈ? 100 ભાઈ 73 5600 થી 10000 ની વચ્ચે આને કહેવાનું 100 માઈનસ કેટલા? 96. જેને વર્ગ યાદ હોય એને ખબર પડે 96 એટલે સીધું યાદ આવે 14. 14 નો વર્ગ આવે 96. તો 100 માઈનસ 14 એટલે અહીંયા તમારો જવાબ બને 86. આવે છે આવા જવાબ? કેટલા અહીંયા સુધીના જવાબ આવ્યા? ગણિત તમને નથી આવડતું નથી માનતો. ચાલો 21 16 કોની વચ્ચે આવે? 0 થી 2500. 50 માઈનસ કેટલા કરું? 16 ક્યાં આવે? 4. એનો મતલબ 46 તમારો રાઈટ આન્સર. 84 અને 64 કોની વચ્ચે આવે? 5600 થી 10000. તો આને કહેવાય 100 માઈનસ 64. 64 એટલે 8. જવાબ આવ્યો 52. ચલો 34 81 કોની વચ્ચે આવે? 2500 થી 5600. આને કહેવાય 50 પ્લસ કેટલા? 81 એટલે 99 81 9. આને કહેવાય 59. આ નો કરે થઈ ગયો. રિપીટ તો કરો તો આ જાય 50 પ્લસ. ચલો ખબર પડી. બોલો 10000 ની નાની વેલ્યુનું વર્ગમૂળ શોધતા આવડી ગયું બધાને? હવે આ પ્રકારનો સરસ મજાનો પ્રશ્ન પૂછાય એટલે આની ઉપર આને જોઈન ખબર પડે 50 માઈનસ આ કેટલા આવે? 13. 50 માઈનસ 13 તો જવાબ કેટલો આવ્યો? 37. મેં ક્વેશ્ચનમાં ટાઈમ નથી કર્યો. ક્વેશ્ચન વધારે લખી દો કે પૂછાય આ રીતે. બોલો ખબર પડી? જેટલું 10000 થી જો વર્ગ અને ઘનમાં ફરક શું છે? વર્ગ કરવું બહુ ઈઝી છે. વર્ગમૂળ કાઢવું થોડું જટિલ છે. એમ ઘન અને ઘનમૂળમાં શું ફરક છે? ઘન કરવો થોડો અઘરો છે. ઘનમૂળ કાઢવું એટલું જ ઈઝી છે. પણ ઘનમૂળ આપણે નેક્સ્ટ ડે નો લેક્ચરનો ટોપિક છે. અત્યારે ના પણ નથી. ચલો ક્લિયર થઈ ગયું? હવે અહીંયા મેં સ્ક્રીન ઉપર લખ્યું છે. તમને એવું લાગે કે આ ફોટાની જરૂર છે તો ફોટો લઈ લો. બાકી હું ગાઈડ કરી નાખીશ. 10 ગણો છું જેને લેવો એ લઈ લેશે. ફરજિયાત નથી. ઓનલાઈન વાળા સ્ક્રીનશોટ લઈ શકે. ચલો લેવો જ નથી. ચાલો કઈ નહીં આગળ વધીએ. પણ સ્ક્રીનશોટ ની આમ તો જરૂર નહીં પડે કારણ કે તમને બધાને એપ્લિકેશન એક્ટિવ કરી દીધી છે. એમાં તમારે જોવું હોય એટલી વાર એકને એક લેક્ચર જોઈ શકો. ક્લિયર? ચલો ત્યાંથી આગળ વધીએ. હવે સાહેબ 10000 થી નાની વેલ્યુ. હવે તમે અત્યારે તો મજા આવી. અચ્છા પછી ભૂલી જઈએ તો એના માટે મેં ગુજરાતીમાં સ્ટેપ લખી દીધા. આ સ્ટેપ પ્રમાણે આપણે આન્સર લઈશું. આગળ વાત કરીએ. આ પીપીટી લેવાનો મતલબ એટલો જ છે તમને મારા અક્ષર પ્રતિ અણગમો ના. હવે ધ્યાનથી આ કોષ્ટક શું છે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. તમને 10000 થી મોટી વેલ્યુ કઈ વેલ્યુ? 10000 થી મોટી વેલ્યુનું વર્ગમૂળ કાઢવાનું પૂછે. કેમ કે આટલા થોડા કેવા ક્વેશ્ચન આપણે લીધા છે. એનો આપણે શું? હવે આ જોતા પહેલા તમે વર્ગ ચેક કરો. ચલો આપણે કોના વર્ગ? 1 થી 10 ના વર્ગ ચેક કરીએ. ધ્યાન 10 એટલે જો 1 નો વર્ગ કરો એટલે કેટલા આવે? 1. તો 1 વાળી 0 0 એટલે એકમ નંબર કેટલો આવે? 1. 1 વાળી કોઈ પણ સંખ્યાનો વર્ગ ચેક કરો. એકમ નંબર તો 1 જ આવે. બોલ 1 નો વર્ગ 1. 11 નો વર્ગ 121 એટલે કે 1. 31 નો 21 નો વર્ગ 441 કે તમારી પાસે સીટ છે માં ચેક કરો. 31 નો વર્ગ ચેક કરો. 41 નો ચેક કરો. 51 નો ચેક કરો. 61 નો ચેક કરો. 71 81 51 નો ચેક કરો. બધામાં તમને લાસ્ટમાં શું મળે? 1 1 1. હવે કામ 9 નો વર્ગ કરો. બોલો 9 નો વર્ગ 81.
બોલો 81 માં ખાલી એકમ નંબર, અહીંયા એકમ નંબર પકડવાનો છે, બીજું નહીં, 0 ને દરેક લેવાનું. બોલો 81 માં કોણ આવે? 1. તો 9 વાળી બધી સંખ્યાનો વર્ગ ચેક કરો. એકમનો એક જ આવે. બોલો 9 માં 1, 19 માં 361 એટલે 1 આવ્યો, 29 માં 841 1 આવ્યો. ચેક કરો તમારી શીટમાં 39, 49, 59, 69, 79, 89 અને 9. બોલો બધામાં કેટલા આવ્યા? 1. એનો મતલબ એકમનો અંક 1 કોના વર્ગમાં આવે છે? 1 અને 9. એ જે સંખ્યાની પાછળ 9 આવે અને જે સંખ્યાની પાછળ 1 આવે, તમે એનો વર્ગ કરો એટલે એકમનો અંક ડેફિનેટલી કોણ મળશે? 1 જ મળશે. તો ધ્યાન રાખજો. અહીંયા 1 છે, 1 કોના વર્ગનો હોય? તો 1 અને 9 વાળી કોઈ સંખ્યાનો વર્ગ જ હોય જ્યાં થતો હોય. હા કે ના? તો આ રીતે આ કોષ્ટક બને. ચલો આગળ વધો. ચલો 2 ના વર્ગમાં કોણ આવે? 4. 0 4 પણ 4. ચલો 2 ના વર્ગમાં 4. તો ચેક કરો. 12 ના વર્ગમાં 4, 22 ના વર્ગમાં 4, 32 માં 4, 42 52 62 4, 72 82 92 4. તો 8 ના વર્ગમાં કેટલા? 88 64 એટલે કેટલા આવ્યા? 4. 8 વાળી તમામ વેલ્યુ જો. 8 18 28 38 49 58 58 68 અને 98 બધાનો ચેક કરો. એકમનો કેટલો આવશે? ચેક કરો. 4 4 4 4 4 4. બોલો ખબર પડી? એનો મતલબ 4 કોના વર્ગમાં આવે? કોના વર્ગમાં આવે? 2 અને 8. હવે ચેક કરો. બોલો 3 નો વર્ગ 3 તારીખ 9 એટલે 9. તેનો મતલબ 0 9 થાય પણ 9. તો 3 નો વર્ગ ચેક કરો. 13 નો વર્ગ ચેક કરો. 23 નો કરો. 33 43 53 નો કરો. 63 73 83 93. 3 વાળું દરેકમાં ચેક કરો. બોલો એકમનો કેટલો આવશે? 9 જ આવશે. એક કામ કરો તો 7 વાળો ચેક કરો. 7 વાળો ચેક કરો તો 77 49 એટલે 9 જ આવે. તો 7 હોય 17 હોય 27 હોય. શીટમાં ચેક કરો. 37 48 57 67 77 87 97 બધામાં કેટલા આવે? 9. તો બોલો 9 ક્યાં આવશે? 3 અને 7. બોલો 9 ક્યાં આવે? 3 અને 7. છેલ્લે ચેક કરો. 4 નો વર્ગ 4 4 16 એમાં 6 આવે. 4 વાળી દરેક વેલ્યુ ચેક કરો. બોલો 6 આવ્યું. 4 14 24 34 44 64 64 84 84 બધામાં ચેક કરો. કેટલા આવ્યા? 6. એક કામ કરો 6 નો વર્ગ ચેક કરો. તો બોલો 7 ના 9. 6 નો વર્ગ ચેક કરો. કેટલા આવ્યા? 6. 6 માં 36, 16 માં 6, 26 માં 6. ખબર પડી? બાકી 5 વાળામાં 5 જ આવે, 0 વાળામાં 0 જ આવે. 5 માં 5, 0 માં 0. ચેક કરી. તો આ બધું કહેવા પાછળનો મારો ભાવાર્થ એ છે, હું આવું કહેવા માંગુ કે 1 વાળી કોઈ પણ સંખ્યા હોય કે 9 વાળી કોઈ પણ સંખ્યા હોય, આનો વર્ગ કરો ને, 1 વાળી સંખ્યા હોય કે 9 વાળી સંખ્યા, એનો વર્ગ કરો એટલે એકમનો કયો આવે? 1. આ કે એનો મતલબ આ 1 છે કે નહીં? આનું વર્ગમૂળ કાઢો એટલે બે જ સંખ્યા હોય એકમના અંકમાં, કાં તો 1 હોય કાં તો 9 હોય. કેમ? કોનો વર્ગ 1 આવે છે? 1 વાળી સંખ્યાનો અને 9 વાળી સંખ્યાનો. હવે ચેક કરો. બોલો. ત્યારબાદ આપણે ચેક કર્યું હતું 4, 2 અને 8. બોલો 2 વાળી કોઈ સંખ્યા લઈ લો કે 8 વાળી કોઈ સંખ્યા લઈ લો, એનો વર્ગ કરો. એકમના અંકમાં કેટલા આવશે? 4 જ આવશે. એનો મતલબ અહીંયા ચેક કરો. 4 આ 4. તો 4 કોનો વર્ગ આવે? તો 2 અને 8. 2 અને 8 વાળી કોઈ સંખ્યા હોય એનો જ વર્ગ કેટલો આવે ભાઈ? 4. અહીંયા 4 આવ્યું. આ કોનો વર્ગ હોય? 2 અને 8 વાળી કોઈ સંખ્યાનો જ હોય. અહીંયા 4 આવ્યું. આ કોનો હોય? 2 અને 8 વાળી કોઈ સંખ્યાનો જ હોય. બોલો ખબર પડી? ચલો એના સિવાય બીજું કોણ આવ્યું છે ભાઈ? 9. ચલો 9 ક્યાં આવ્યા હતા? 3 અને 7 વાળી કોઈ સંખ્યા હોય એનો એકમનો કયો આવે ભાઈ? 9. ચેક કરો. અહીંયા 9 છે. તો 9 ક્યાં આવે? 3 અને 7. 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 જે 10 હજારથી મોટી વેલ્યુનું વર્ગમૂળ કાઢવું છે, એમાં એકમનો 9 હોય તો 9 કોના વર્ગમાં આવે? 3 અને 7 ના વર્ગમાં જ 9 આવે. બીજે 9 ક્યાંય ન આવે. બોલો ખબર પડી? આગળ વધો. ચાલો ત્યારબાદ વધ્યું કોણ? 6. 6 કોના વર્ગમાં આવે? 4 અને 6. તો જ્યાં 6 હશે ને તો 6 કોના વર્ગમાં આવે? 4 વાળામાં અને 6 વાળામાં આવે. તો બોલો આ 6 છે. એનો એકમનો કયો આવે? 4 અને 6.
6 કોણ આવે 4 અને 6, 6 કોણ આવે 4 અને 6, 6 કોણ આવે 4 અને 6. અહીંયાથી તમારો એકમ નંગ સ્પષ્ટ થઈ ગયો. વર્ગમૂળ કાઢો ને તો એકમ નંગ કા બેમાંથી એક જાય. બોલો ખબર પડી? તો સૌથી પહેલા અહીંયા મેં તમને જે સમજાવ્યું એ છે કોષ્ટક. 1 બરાબર 1 9 કેમ આવ્યું? કારણ કે 1 વાળી કોઈ સંખ્યાનો અને 9 વાળી કોઈ સંખ્યાનો વર્ગ કરો એટલે એનો વર્ગ કરતા એકમ નંગ હંમેશા કોણ મળે? 1 જ મળે. 2 અને 8 વાળી કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો તો એકમ નંગ હંમેશા 4 જ મળે. 4 અને 6 વાળી કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો એકમ નંગ 6 જ મળે. 3 અને 7 વાળી કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો એકમ નંગ 9 જ મળે. હવે એના માટે તમારે બીજું યાદ કઈ નથી રાખવાનું, આટલું યાદ રાખો. 1 માં કોણ આવે 1, 9 માં કોણ આવે 1, 2 માં કોણ આવે 4, તો 8 માં કોણ આવે 4, ચલો 3 માં કોણ આવે 9, તો 7 માં કોણ આવે 9, 4 માં કોણ આવે 6, તો 6 માં કોણ આવે 6, 5 ના 5 ને 0 ના 0. કે પછી ક્લિયર? આ પદ્ધતિ છે. ચલો આનું વર્ગમૂળ શું આવે? તો આ 3 થી 4 સ્ટેપમાં વિચારવું પડશે. ફરીવાર મેં તમને કીધું વર્ગ કાઢવામાં ઈઝી હતું, વર્ગમૂળ કાઢવું થોડું જટિલ છે ને બેસ્ટ પદ્ધતિ છે ત્યાં. ચલો 6 કોનો વર્ગ કરતા આવે? 4 અને 6. બોલો 6 કોના વર્ગમાં આવે? 4 અને 6. તો જગ્યા રાખીને અહીંયા લખી દો આ 4 અને 6. ધીમેથી ઓપ્શન ચેક કરી લો. એકમનો 4 અને 6 હોય એવા કેટલા ઓપ્શન છે? તો 4 અને 6 વાળો એક જ ઓપ્શન હોય તો જવાબ સમજ પડી? તમને આપે આનો વર્ગ કયો? 126, 128, 135 અને 177. હવે ચેક કરો. આનો વર્ગમૂળ કાઢતા એકમ નંગ કયો આવે? 4 અને 6. તો ભાઈ 4 અને 6 એકમ નંગ ચેક કરો, આમાં 6 જવાબ, બાકી ક્યાંય 4 અને 6 નથી. ખબર પડી? તો એકમના અંકથી પણ જવાબ નીકળી શકે છે. પ્રેક્ટિસ કરવાથી ખબર પડે. અત્યારે પદ્ધતિ શીખી. તો બોલો 6 કે આવે? 4 અને 6 નો કોઈ કિંમતનો વર્ગ કરવાથી આવે. બોલો વર્ગ કર્યું, આ બે આંકડા લખ્યા એટલે બે ડિજિટ કાઢવા. બોલો બે આંકડા લખ્યા એટલે બે ડિજિટ કાઢવા. હું આ 4 ક્વેશ્ચન સમજાવું છું, બાકીના ક્વેશ્ચન આરામથી થશે. થોડી હિંમત રાખી. ફરીવાર આખો સમજાવું. ચાલો 6 કોના વર્ગમાં આવે? તો 4 વાળી અને 6 વાળી કોઈ સંખ્યાના વર્ગમાં આવે. એટલે આ બંને સંખ્યાના વર્ગમાં જ કોણ આવે છે? ચાલો થઈ ગયો. બે સંખ્યા લઈ એટલે બે ડિજિટ કાઢી. હવે ચેક કરો અહીંયા કેટલા આપ્યા? બે ડિજિટ કાઢવા પછી કેટલા વધ્યા? 153. ચેક કરો 153 કોના વર્ગની વચ્ચે આવે? 1 થી 25 માં ચેક કરવા. ચલો 153 કોના વર્ગની વચ્ચે આવે? તો બોલો 12 નો વર્ગ 144, 13 નો વર્ગ 129. આ બંનેમાં નાનું કોણ? 12. તો લખી દો 12. 12 લખ્યું અને અહીંયા લખી દો 144. હવે 12 લખ્યા ને તો 12 નો વર્ગ કેટલો? 144. આ બંનેમાંથી કોઈ એક જ આનો જવાબ છે. કાં તો 124 નો વર્ગ આ છે, કાં તો 126 નો વર્ગ છે. ફરીવાર કરો તો શું કહ્યું? બોલો આ 6 કોના વર્ગમાં આવે? 4 અને 6 ના વર્ગમાં આવે. બોલો મૂક્યું. હવે આ બે લઈ ગયા એટલે બે ઉડાવવાના. હવે આ 153 હોય તો અહીંયા લખી દો 153. બોલો એ અલગથી જ કરતા હોય એટલે આમ કન્ફ્યુઝન ના થાય. 153 કોના વર્ગની વચ્ચે આવે? ચેક કરો. તો 12 નો વર્ગ 144, 13 નો વર્ગ 169. એમાં નાનું કોણ? 12. લખી દો 12. આ બંનેમાંથી કોઈ એક જવાબ છે. કયો? તો એનો આન્સર આપવા માટે 12 લખ્યા ને તો 12 નો વર્ગ કેટલો? 144. આની બાદ બાકી. બોલો 153 માંથી 144 કાઢો. બોલો 44 માં કેટલા નાખો તો 50 થાય? આ રીતે વિચારો. 44 માં કેટલા નાખો તો 50 થાય? 6. અને 6 ને 53 ના 3 9. બાદબાકી કેટલી આવશે? 9. તમને આ રીતે બાદબાકી ન ફાવે તમે આવું કરી શકો. 153 - 44. બોલો 3 માંથી 4 નો જાય તો બાજુમાંથી પૂછી નો લ્યો એટલે આ 5 માંથી ઓછો થઈને 4 થાય. બાજુમાં 10 મળે. 3 હતા 10 થાય એટલે 13 થઈ ગયા. બોલો 13 માંથી 4 જાય તો કેટલા? 9. 4 માંથી 4 જાય તો 0. 1 માંથી 1 જાય તો 0. તો 9 જ આવે. પણ આપણે સ્માર્ટ વિચાર્યું. 144 ને 153 બરાબર કરી નાખો. તો 144 માં કેટલા નાખો તો 150 થાય? 6. હવે 150 માં કેટલા નાખો તો 153 થાય? 3. તો 6 ને 3 9. બોલા 9 આવ્યા. હવે આ 9 ની સીધી કમ્પેરિઝન કરવાની 12 છે. આ 9 ને કોની હારે કમ્પેર કરો? 12. આ 9 એ 12 કરતા નાના કે મોટા? આ 9 એ 12 મોટા નાના એ છે તફાવત. આ એવો તફાવત એટલે ડિફરન્સ. બોલા ડિફરન્સ છે 12 કરતા નાનો કે મોટો?
તો 9 કેવા છે? નાના. એનો મતલબ આન્સર આવી ગયો નાનો 124. જરા બહુ જટિલ થઈ ગયું મને ખબર છે, પણ પ્રેક્ટિસ કરશો એટલે આપણને મજા આવશે. 30 થી 40 સેકન્ડમાં કામ થશે, પણ પદ્ધતિ સમજો. પરિવાર સમજાવો. બોલો 6 ક્યાં? 6 કોના વર્ગમાં આવે? બોલતા રહેજો. 6 કોના વર્ગમાં આવે? 4 અને 6. ચેક કરજો. બોલો 4 અને 6 લખ્યા? આ કે ના? હવે આ બે લખ્યા એટલે બે ડિજિટ ને ઉડાવો. વૈધા કેટલા? 153. અલગથી લખ્યું. હવે ચેક કરો. 153 કોના વર્ગમાં આવે? 12 અને 13 માં. એમાં નાનું કોણ? 12. અહીંયા લખી દો 12. હવે આ 12 લખ્યા ને તો 12 નો વર્ગ અહીંયા લખી દો 144. આ બેમાંથી કોઈ એક જવાબ છે. ઓપ્શન ચેક કરો. આ બેમાંથી એક કોઈ તો ડાયરેક્ટ જવાબ. પણ માની લો કે આ બે આપ્યા હોય તો તમારે એની બાદ બાકી 153 માંથી 9 જાય તો 44 ને 50 કરો, 50 ને 53 કરો. 44 માં 50 કરવા માટે 6 નાખવાના અને 50 ને 53 કરવા 3 એટલે કેટલા આવ્યા? 9. તો તફાવત આવ્યો 9. હવે આ 9 ને કમ્પેરીઝન કરો 12 સાથે. બોલો આ 9 આને કહેવાય તફાવત. આ 9 એ 12 કરતા કેવા આવ્યા? નાના. તફાવત નાનો તો જવાબ નાનો. બોલો એ 15 આવ્યા હોત તો 15 એ 12 કરતા કેવા હોત? મોટા. તો જવાબ કેવો આવત? મોટો. ક્લિયર? હજી એક વાર બીજો ક્વેશ્ચન. આવા ક્વેશ્ચન. એકમ નો કયો છે? 9. ચેક કરો. 9 કોના વર્ગમાં આવે? બોલો 9 કોના વર્ગમાં આવે? 3 અને 7. જો અત્યારે સાથે કરવાનો પ્રયત્ન ના કરતા સમજી લેજો 4 ક્વેશ્ચન. 4 ક્વેશ્ચન તમે જો સમજી લેશો ને લખવાની ઉતાવળ કર્યા વગર તો બાકીના 12 ક્વેશ્ચન તમારા માટે છે. તો સમજાવું તો ત્યારે સમજી લો. ચલો 9 કોના વર્ગમાં આવે ભાઈ? 3 તાળી 9. 9 કોના વર્ગમાં આવે? 3 તાળી 9. સત્યુ સત્યુ 29. એટલે 3 માં અને 7 માં. બોલો ક્યાં આવે? 3 માં અને 7 માં 9 આવે. બોલો બે લખ્યા એટલે બે ડિજિટ ઉડાવો. વૈધા કેટલા? 265 લખી. હવે ચેક કરો. 265 કોના વર્ગની વચ્ચે આવે? કોની વચ્ચે આવે? 16 અને 17 ની વચ્ચે 265 આવે. નાનું કોણ? 16. તો અહીંયા લખો 16. અહીંયા લખો 16. આ બેમાંથી કોઈ એક આનો જવાબ થાય. પણ કયો? તો 16 નો વર્ગ કેટલો? 256 લખો. હવે 56 બે તો ગયા. 56 ને 65 બનાવો તો 56 માં 56 ને 60 બનાવો કેટલા નાખવાના? 4. 60 ને 65 બનાવો કેટલા નાખવાના? 5. 4 ને 5 9. પાછું 9 આવ્યું. હવે ચેક કરો. આ આવ્યો ડિફરન્સ. આ 9 છે એ 16 કરતા નાના કે મોટા? નાના કે મોટા? નાના. તફાવત નાનો તો જવાબ આવ્યો નાનો. સાહેબ 163 નો વર્ગ આ થાય. વેરીફાઈ કરાવો. આપણે 163 નો વર્ગ શોધતા શીખી ગયા કે નહીં? બોલો કઈ રીતે? 16 નો વર્ગ 256. 3 નો વર્ગ 0. 16 તેરી 16 16. 16 દુ 32. 16 તેરી 48 ના ડબલ 48 એટલે 40 8. 40 ના ડબલ 80. 8 ના ડબલ 16. 80 16 એટલે 80 ને 10 અને 6. 80 ને 10 90 ને 66. તે ભેગું ન થયું તો આ ભેગું કરી દેશે. 48 ગુણ્યા 2 8 દુ 16 6 વધી 1 4 દુ 8 એક 9. કંઈ પણ કરી શકો. 96 એક છોડીને લખી દો 96. ચલો કરો 9 6 6 ને 9 બોલો 6 માંથી એક આના બીજો 10 અને આ 5 15 નો 5 વધી પડી 1 6. ચેક કરો. આવી ગયો? દેખાતું નથી. થાય. બોલો ખબર પડી? ચલો હજી એક ક્વેશ્ચન. આપણે 6 વાળો કર્યો, 9 વાળો કર્યો, 4 વાળો કર્યો. ચલો 4 કોના વર્ગમાં આવે? કોના વર્ગમાં આવે? વેરી ગુડ. તો મન મોટું રાખીને જગ્યા રાખી લખી દો 2 અને 8. ચાલો હવે કયો? તો આ 2 લખ્યા એટલે કેટલા ઉડાવવાના? બોલો વર્ગ કરો, વર્ગમૂળ કરો ત્યારે 2 ઉડાવવાના, ઘનમૂળ કરો ત્યારે 3 ઉડાવવાના. 2 ઉડાવો. હવે કેટલા આવ્યા? 201. ચેક કરો. 201 કોના વર્ગમાં આવે? કોના વર્ગની વચ્ચે આવે? 14 અને 15. નાનું પણ इधर भी 14 इधर भी 14. 14 નો વર્ગ 196. આવો. अब बादમાં કી કરો. ચલો 96 ને 201 સુધી પહોંચાડો. 96 માં 4 નાખો 200 અને 5. ડાયરેક્ટ ખબર પડે 5. બોલો 5 એ 14 કરતા કેવા? નાના. બોલો તફાવત નાનો તો જવાબ નાનો. 142 નો વર્ગ કરો તો તમને આવડે. ફટાફટ કરો તો ચાલો. 142 નો વર્ગ કરો. આ થાય છે
20 164 થાય છે। લાઈવ વાળા કોમેન્ટમાં આન્સર આપતા રહેજો। આવી જાય છે 14 નો વર્ગ 196 2 નો વર્ગ 04 14 દુ 28 દુ 56 વર્ગ ઘન અને ઘડિયા બાકી કઈ ફરક નથી। ઓકે તો એક વાર હવે એક જ બાકી રહ્યો કયો એક વાર આપણે કરી લઈએ આ ચાર કરો એટલે સમજ પડી કેટલાના સમજ પડી હજી જેનાને સમજ પડી ને એકવાર સમજાવી દો બાકી પ્રશ્નોની જગ્યાએ આવી સમજાવી દઈશ ક્લિયર ચાલો એક કોનો વર્ગ કરતા આવે 1 અને 9 ચાલો એક કોનો વર્ગ કરતા આવે 1 અને 9 લખ્યા બે લખ્યા એટલે બેગાડો 357 ચેક કરો ખુશ રહો 357 કોની વચ્ચે આવે કોની વચ્ચે આવે હવે આ તો તમને દેખાય છે એટલે ફટાફટ આન્સર પરીક્ષામાં યાદ હોય તો ભેગું થાય ચલો 300 કેટલા હતા 357 કોની વચ્ચે આવ્યો 18 ને 19 માં નાનો કોણ 18 તો આ બંનેમાં 18 આ બેમાંથી એક આન્સર પણ કયો 18 નો વર્ગ 324 7 માંથી 4 જાતા है तो 3 વધતા है 5 માંથી 2 જાતા है પાછા 3 વધતા है આમાં 0 વધતા है આ 33 18 કરતા નાના કે મોટા આ 33 મોટા તો જવાબ મોટો તફાવત નાનો તો જવાબ નાનો અને તફાવત મોટો તો જવાબ મોટો બોલો ખબર પડી આવશે તો આ ક્વેશ્ચન તમારે અત્યારે કરવાના છે જેને હજી ના સમજાય એ મને જગ્યાએ બોલાવી લો અને પૂછી લો લાઈવ વાળા કોમેન્ટમાં પૂછો ચલો સ્ટાર મળ્યા છે આટલા ક્વેશ્ચન કરવાના છે 5 ને 5 10 ક્વેશ્ચન ચલો 10 ક્વેશ્ચન આન્સર આપો લાઈવ વાળાને એવું લાગશે થોડો ટાઈમ વધારે જાય છે ભાઈ ઓફલાઈન બેચમાં જે પ્રમાણે લેક્ચરમાં ટાઈમ આપીએ છીએ એ પ્રમાણે લાઈવમાં મળશે જેને ઉતાવળ હોય અત્યારે આ લેક્ચર સ્કીપ કરી દઈએ 1 કલાક પછી જોજો ફોરવર્ડ થઈ શકશે લાઈવ અંગે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે પૂછી લેજો
ચાલો ભાઈ 6 છે એટલે અહીંયા આવશે 4 અને 6 બે લેખા બે ઉડાવો 655 કોના વર્ગમાં આવે તો 25 અને 26 તો 655 25 નો વર્ગ 625 અહીંયા 25 25 આવશે આની બાદબાકી કરો તો 30 આ 30 એ 25 કરતા મોટા એટલે જવાબ આવે મોટો તો હજી એક ક્વેશ્ચન જોઈએ 9 વાળો ચલો 9 કોના વર્ગમાં આવે તો 3 ના વર્ગમાં અને 7 ના વર્ગમાં ચાલો આ બે ઉડાવો તો અહીંયા વધ્યા 265 ચેક કરો 265 કોના વર્ગમાં આવે 265 ક્યાં આવે 16 અને 17 એમાં નાનું કોણ 16 મૂકી દો 16 આ બે માંથી એક આવશે પણ કયો તો 16 નો વર્ગ 256 56 ને 65 બનાવો તો આવે 9 આ 9 એ 16 કરતા કેવા છે ભાઈ નાના તો જવાબ કયો આવ્યો નાનો 163 બહેનો તમારા બે જવાબ હોય હા કે ના બહેનો હા ચાલો ચલો 9 વાળું કરીએ 9 કોના વર્ગમાં આવે 3 અને 7 ચાલો બે જવાબ 745 કોના વર્ગમાં ઓલો 745 ક્યાં આવે 27 અને 28 નાનું કોણ 27 લખો 27 નો વર્ગ કેટલો 729 બાદબાકી કરો બોલો આ 5 ને આને 15 કરી દો અને બાજુવાળાને 3 કરી દો 15 માંથી 9 જાય તો 6 3 માંથી 2 જાય તો 16 બોલો 16 એ 27 કરતા કેવા કહેવાય નાના 273 ખબર પડી કેટલાને આ 3000 માં સમજ પડી હાથ ઉપર નથી થતા કેટલાને સમજ પડી હા મારી મચી નથી કરવા ક્યાં વળતો પડ્યો બે હા આ અહીંયા ગયેલો છે આ અહીંયા ગયેલો છે અને આ અહીંયા ગયેલો તમે લાઈન માં કરતા એટલી જગ્યા નહીં પદ્ધતિ ખબર પડી ચાલો હવે કોઈ પણ ત્રણ ક્વેશ્ચન રેન્ડમલી કરી દો આ છેલ્લો કરાવો બાકી છે ને ચલો વર્ગમૂળમાં અલગ લખી દો 21904 ચેક કરો 4 કોના વર્ગમાં 2 અને 8 લખાઈ ગયું હવે બે ઉડાવો 219 કોના વર્ગની વચ્ચે આવે 219 ક્યાં આવે ભાઈ 14 અને 15 એમાં નાનું કોણ 14 લખો 14 હવે 14 નો વર્ગ પાછો કેટલો 196 હવે આ બાદ બાકી કરો હવે જો 96 માં કેટલા નાખો 4 એટલે 219 માં 4 નાખી દો ને 23 તફાવત આવશે 23 બોલા 23 એ 14 કરતા કેવા આવ્યા તો જવાબ આવે મોટો ખબર પડી ચલો 4 વાળો કર્યો હજી એક ક્વેશ્ચન લઈ લઈએ 9 વાળો વર્ગમૂળમાં 23409 આનો જવાબ આપો બોલો 9 કોના વર્ગમાં આવે 3 અને 7 લઈ ગયો બે લઈ ગયો એટલે ઉડ્યા હવે 234 કોના વર્ગની વચ્ચે આવે 15 અને 16 એમાં નાનું કોણ 15 તો 15 આમાં બે માંથી એક જોડો 15 નો વર્ગ 225 25 ને 34 બનાવો 25 માં 5 નાખો 30 અને 5 30 માં 4 નાખો 34 જેને આ ભાષામાં સમજ પડે ને આવું કરી લેવું 4 માંથી આનો જાય તો 14 માંથી 5 જાય તો 9 હવે આને 14 કર્યા હતા 2 22 માંથી 22 જાય 0 કેટલા આવ્યા 9 9 15 કરતા કેવા નાના તો જવાબ આવ્યો નાનો ચલો 10000 થી મોટું અને 10000 થી નાનું વર્ગમૂળ કાઢવાની ખબર પડી બધાને પહેલા 10000 કરતા નાનું તો ઈઝી છે 0 થી 2500 2500 થી 5600 5600 થી 10000 50 માઈનસ 50 પ્લસ 100 માઈનસ જેમાં આવે 50 પ્લસ 50 માઈનસ 100 લખો અને વર્ગમૂળના છેલ્લા બે ડિજિટ જેના હોય એ તમારો આન્સર આવે 10000 થી નાનું હોય તો તમારે પહેલા કયા બે અંક આવે લખો પછી બે ઉડાવીને આ કોની વચ્ચે આવે તો નાનું લખો એનો વર્ગ એમાંથી બાદ કરો તફાવત એ વર્ગ કરતા નાનો તો મોટો જવાબ નાનો અને મોટો તો જવાબ મોટો ક્લિયર કેટલાના સમજ પડી ડન ચલો આગળ વધીએ તો આ હતું વર્ગમૂળ વાળો કોન્સેપ્ટ હવે અહીંયા જો મેં આ લખ્યું છેલ્લો અંક જો હવે છેલ્લો 9 હોય તો બોલો એકમનો કયો આવશે 3 અને 7 પછી છેલ્લા બે અંકને કાઢી નાખો અને કિંમત વર્ગની નાની કિંમત લો બોલો છેલ્લા બે અંકને કાઢ્યા જે કિંમત આવે એ વર્ગમાં જોવાની નાની કિંમત લેવાની
કે વર્ગની નાની કિંમતમાંથી બચેલી કિંમતમાંથી બાદ કરો. હવે વર્ગની નાની કિંમત આ બચેલી કિંમત છે માંથી બાદ. સાદુરૂપ આપીને મળેલી કિંમત વર્ગની કિંમત સાથે સરખાવજો. તફાવત મોટો તો જવાબ મોટો, તફાવત નાનો તો જવાબ નાનો. જે મેં તમને સમજાવ્યું મેં લખી દીધું છે એટલે ભવિષ્યમાં વાંધો આવે નહીં. ક્લિયર? ચલો હવે આ કોષ્ટક ઉપરથી આવા ક્વેશ્ચન પૂછાય થિયરી વાળા વાતો. કોઈ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમ નંબર કયો છે? 4. બોલો 4 કોનો વર્ગ કરતા આવે? 2 અને 8. તો તે સંખ્યાના વર્ગમૂળનો એકમ નંબર કયો હોય? 2 અથવા 8. આવો પૂછાય. વર્ગ કરવાથી એક કોનામાં મળે? 1 અને 9. 4 કેમાં મળે? 2 અને 8. 6 કેમાં મળે? 4 અને 6. 9 કેમાં મળે? 3 અને 7. ચાલો ક્લિયર છે? તો ત્યાંથી આગળ વધીએ. આ 5 વાળી ટ્રીક બોલો આપણે જોઈ ગયા હતા? હા કે ના? શું કર્યું હતું 5 વાળી ટ્રીકમાં? 5 નો વર્ગ 25. 5 નો વર્ગ 25. 7 પછી 8. 8 સત્તા 56. 5 નો વર્ગ 25. 8 પછી 9. 8 9 72. 5 નો વર્ગ 25. 4 પછી 5. 5 ચોક 20. 5 નો વર્ગ 25. 9 પછી 10. 9 10 તો વર્ગ કરતા. હવે 5 વાળી સંખ્યાનું જો વર્ગમૂળ કાઢવાનું હોય તો ઈ પણ ઈઝી છે. મેં આગળ તમને 10,000 થી નાની વેલ્યુ અને 10,000 થી મોટી વેલ્યુનું વર્ગમૂળ કાઢતા શીખવાડ્યું. એમાં 5 કઈ નથી. તો આટલા હું કરું આટલા તમારે કરવા. પણ આનું વર્ગમૂળ કઈ રીતે આવે? ડાયરેક્ટ બોલો 25 નું વર્ગમૂળ 5. હવે આને જો કોના વર્ગની વચ્ચે આવે? 42 કોના વર્ગની વચ્ચે આવે? તમે નાનું કોણ? જવાબ આવી ગયો. 5 વાળી ટ્રીકની જેમ જ છે. બોલો ફરીવાર શું કર્યું સાહેબ? આ તો મજા આવી. 25 નો વર્ગમૂળ કાઢો તો 5. 42 25 કાઢો. હવે 42 કોની વચ્ચે આવે? તો 6 અને 7. નાનું કોણ? 6. જવાબ આવ્યો છે. ચલો 25 નું વર્ગમૂળ 5. 182 કોની વચ્ચે આવે? અહીંયા લખેલું છે ને એટલે દેખાય છે. પરીક્ષામાં નહીં હોય એટલે યાદ રાખવું પડે. ચલો 182 કોની વચ્ચે હોય? 13 અને 14. નાનું કોણ? 13. જવાબ. ચાલો 25 નું વર્ગમૂળ 5. 210 કોની વચ્ચે આવે? 14 અને 15. નાનું કોણ? 14. જવાબ આવ્યો. 25 નું વર્ગમૂળ 5. 156 કોની વચ્ચે આવે? નાનું કોણ? 12. જવાબમાં 12. કરો ટ્રાય. 3 ને 3 6 ક્વેશ્ચન ટ્રાય કરો. લાઈવ વાળાને સમજાય છે? ન સમજાતું હોય તો કોમેન્ટમાં લખજો. હું એનો આન્સર આપું. કોમેન્ટ વાંચું છું. લાઈવ વાળાને રિક્વેસ્ટ છે 21 ના ઘડિયા, 21 ના વર્ગ, 21 ના ઘન યાદ રાખજો. અને અત્યારે તમને યાદ ન હોય તો એક પેજમાં લખીને તમારી સાથે રાખજો. રોજ 2 વાર લખવાની આદત રાખજો એટલે યાદ રહી જશે. પચીસ નું વર્ગમૂળ 5. 9 9 81. 25 નું વર્ગમૂળ 5. 5 નો વર્ગ 25. 25 નું 5. 11 નો 121. 12 નો 144 વધી જાય એટલે 11. 25 નું વર્ગમૂળ 5. 88 64. અને 9 9 81 વધી જાય એટલે 8. 25 માં 5. 14 નો વર્ગ 196. આગળ વધુ પડે. 17 નો વર્ગ 289. 18 નો 324 એટલે 17 આવે. 25 નું વર્ગમૂળ 5. 342. 324. 18 નો 19 નો 361 વધી જાય 18. તો આ તમારું 5 વાળું વર્ગ અને વર્ગમૂળ બંને પૂરું થયું. બોલો ક્લિયર થયું? હા કે ના? ચલો આ 5 વાળી જેવો નિયમ છે એવો તમારો નિયમ હતો 11 વાળો. આપણે 11 વાળો નિયમ મળી ગયા યાદ છે? ગાડી ચડાવવાની ઉતારવાની. બોલો 2 એકલા હોય તો 1 2 1. 3 એકલા હોય તો 1 2 3 2 1. 4 એકલા હોય તો 1 2 3 4 3 2 1. 2 4 6 એકલા હોય તો 1 2 3 4 5 6 5 4 3 2 1. આ તો જે વર્ગ કર્યો. વર્ગમૂળ કરવું હોય વચ્ચે મોટા મોટો નંબર હોય ને એટલા એકલા. બોલો મોટા મોટો નંબર 2 2 એકલા. મોટા મોટો નંબર 3 3 એકલા.
મોટા મોટો નંબર 4 4 મોટા મોટો નંબર 5 5 સાહેબ આવું પૂછે તો મજા આવે, આવું ન પૂછાવું આવું બધાને આવડે. આપણે સેલ્ફિશ પ્રાર્થના કરવાની, પેપર ઈઝી આપજે એમ ને, પેપર મને આવડે ને એવું આપજે. તો આ બધા ના આવડે, આવું ન હોય. આ 10,000 થી મોટી વેલ્યુનો વર્ગનું પૂછાવું છે, એક બીજા કોઈને ભેગું ન થાય, આપણે ભેગું થઈ જાય પ્રેક્ટિસ કરે. ચલો આ ક્લિયર થયું? આ કઈ ના. તો આમાં ગાડી ચડાવો ઉતારો જેટલા એકડા હોય એટલા, પણ યાદ રાખજો વચ્ચેનો નંબર એક જ વાર આવે, એ બે વાર નહીં આવે. અને વચ્ચેનો નંબર એક વાર આવે તો વર્ગમૂળ કાઢો, આનો વર્ગમૂળ કાઢો તો વચ્ચે 6 એકડાનું વર્ગમૂળ આવી. ચલો ત્યારબાદ આપણે પોઈન્ટ વાળી સંખ્યા શીખી છે. પોઈન્ટ વાળી પછી એની પહેલા મેં તમને મીંડા વાળું શીખવાડ્યું, યાદ છે? આ કે ના 1 મીંડી ની 2 મીંડી. ચલો આનું વર્ગ કાઢો, 4 નો વર્ગ 16, 1 મીંડી 2 મીંડી, 1 મીંડી 2 મીંડી. વર્ગ કરો તો મીંડી ડબલ, વર્ગમૂળ કરો તો મીંડી અડધી, વર્ગ કરો તો મીંડી ડબલ. સાથે બોલો, વર્ગ કરો તો મીંડી ડબલ, વર્ગમૂળ કરો તો મીંડી અડધી. ચલો આનો વર્ગમૂળ કાઢો, આનો વર્ગ કરો, 7000 નો વર્ગ કરો, 7 નો વર્ગ 1 મીંડીની 1 મીંડીની 1 મીંડીની. ચલો 8 નો વર્ગ 64, 1 ની 2. બોલો 12 નો વર્ગ 144, 1 ની 2. 6 નો વર્ગ 36, 1 ની 2, 1 ની 2. 9 નો વર્ગ 81, બોલો 1 ની 2, 1 ની 2. હવે આનું વર્ગમૂળ કાઢવું હોય તો સિમ્પલ, 64 નું વર્ગમૂળ 8, 2 મીંડીની 1. આનું વર્ગમૂળ કાઢવું હોય તો 49 નું 7, 2 ની 1, 2 ની 1, 2 ની 1. એક કા ડબલ ડબલ થાય. ચલો આનું વર્ગમૂળ કાઢો તો 16 નું 4, 2 ની 1, 2 ની 1. વર્ગ કરો તો 1 ની 2, વર્ગમૂળ કાઢો તો 2 ની 1. એક કા ડબલ. ચલો આનું વર્ગમૂળ કાઢો 144 નું 12, 2 ની 1. આનું વર્ગમૂળ કાઢો 36 નું 6, 2 ની 1, 2 ની 1. આનું કાઢો 81 નું 9, 2 ની 1, 2 ની 1. શાકભાજી 1 ની 2, 2 ની. ચાલો આપો તો આવા આન્સર. આ બેના વર્ગમૂળ આપો. 400. હોશિયાર થઈ જાય. 4 2 ની 1, 2 ની 1. ઓલી બાજુ 800. 64 નું 8, 2 ની 1, 2 ની 1, 2 ની 1. એટલે ઉતાવળ કરવું દુષ્ટ. મહાભારતમાં બધું આવું દુષ્ટ, નીચ, પાપી એટલે ગાળો નથી. આ ખરાબ કામ કરવાની ઉપાધિઓ છે, જે તમને વખત મળતી રહે. આપો આન્સર. 500. 25 ના 5, 2 ની 1, 2 ની 1. 400. કેમ ચાલે? આ બોમાં કયું આવતા બોમાં આવું. 36 નું 6, 2 ની 1, 2 ની 1, 2 ની 1. નો નીકળે. મીંડી ડબલ જ હોવી જોઈએ. એકી સંખ્યામાં મીંડી હોય એનું વર્ગમૂળ નીકળે પણ પોઈન્ટમાં નીકળે. આપણે પોઈન્ટ મારવાનો થતો નથી. પોઈન્ટ મારવાના પછી બોલો ખબર પડી બધા. એટલે કાનું નો નીકળે. મીંડી બેકીમાં જોઈએ. આ પોસિબલ નથી. આ પાસ નો નીકળે. આનું તું સ્ટાર્ટમાં 24 નું ખાલી મીંડી જોવાની, આગળ નહીં જોવાનું. બોલો ખબર પડી? તો જરૂરી નથી નીકળે. બોલો આ 0 વાળી ગેમ પૂરી. હવે વર્ગ અને વર્ગમૂળમાં તમારી જો બાકી રહેતી હોય તો પોઈન્ટ વાળી સંખ્યા, જો કે મેં તમને ભણાવી દીધી છે, માત્ર પોઈન્ટ મારતા શીખવાનું. જો કે તમને આવડે છે. ડિટેલમાં શીખવાનું. હવે ધ્યાનથી જો. વર્ગ કરો તો મીંડી ડબલ, વર્ગમૂળ કરો તો મીંડી અડધી. સાથે બોલો, વર્ગ કરો તો મીંડી ડબલ, વર્ગમૂળ કરો તો મીંડી અડધી. એવી જ રીતે વર્ગ કરો તો પોઈન્ટ ડબલ, વર્ગમૂળ કરો તો પોઈન્ટ 18. હું તમને કહું 0.79 નો વર્ગ કરો તો તમને મજા ન આવે, પણ હું આવું કહું છું 79 નો વર્ગ કરો તો બોલો મજા આવે. હવે આપણને નથી આવડતું, તમે આન્સર આપો. 79 નો વર્ગ કેટલો થાય બનાવો. 79 નો વર્ગ કેટલો થાય બનાવો. ઓગણપચાસ, 81, 7 × 63, 120 અને 6 126.
કેટલા આવ્યા? 62 ઓકે, મારે આને સાઈડમાં લઈ લઉં છું. લઈ લો સાઈડમાં. આવો. ચાલો. તમે કહ્યું 0 ચલાવો એ 0.79 નો વર્ગ કરવાનો હતો. તો પ્રભુએ તમને કીધું 79 નો વર્ગ કરો. તો તમે કહ્યું 7 નો વર્ગ 49, 9 નો વર્ગ 88, 7 નો વર્ગ 63, 63 ના ડબલ 60 ના ડબલ 120, 3 ના ડબલ છે 126. એક છોડીને લખો 126. એક 8 ને 6 14 નો 4 વધી પડી 1 10 ને 2 12 નો બગડો વધી પડી 1 5 ને 6 62 41 બોલાયું. તો ભાઈ અહીંયા લખી દો આના બરાબર 62 41. હવે બોલો પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 2 મિંડીનો નિયમ શું હતો? વર્ગ કરો તો ડબલ, વર્ગમૂળ કરો તો અડધા. મિંડીનો નિયમ શું હતો? વર્ગ કરો તો ડબલ, વર્ગમૂળ કરો તો અડધા. તેમ પોઈન્ટ મારવાનો. પોઈન્ટ ઇક્વલ ટુ મિંડી. બોલો વર્ગ કરો તો પોઈન્ટ ડબલ થાય. બોલો કેટલી સંખ્યા પછી પોઈન્ટ? 2 ના ડબલ 4. 1 2 3 4.0. આનો વર્ગ આ છે. તમે આમ તો ઉપયોગ નથી કરવાનો પણ વેરીફાઈ કરો તો કેલ્ક્યુલેટરમાં 0.079 નો વર્ગ કરો એટલે 0.079 ગુણ્યા 0.079 આન્સર આ છે. ચલો ક્લિયર છે? તો ઇન્સ્ટો યાદ રાખો. બોલો વર્ગ કરો તો પોઈન્ટ કેવા થાય? ડબલ. હવે આવો એક કોઈ 7.9 નો વર્ગ. કોનો વર્ગ આપો? 7.9 નો વર્ગ. તો આમાં પોઈન્ટ ને ઇગ્નોર કરો. મને કરવાનું પોઈન્ટ ને ઇગ્નોર કરો. 79 નો વર્ગ કરો. ભાઈ 79 નો વર્ગ આ છે કેટલો? 62 41. બોલો પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 1 કા ડબલ 2. 1 2.0. આન્સર કેટલો આવશે ભાઈ? 62.41. તમે 7.9 ગુણ્યા 7.9 કરો આન્સર આવે 62.41. બોલો ખબર પડી? હવે આવો આપણે 0.079 નો વર્ગ. શું આવ્યું? 0.079 નો વર્ગ કરો. આમાં વર્ગ તો કોનો થાય? 79. કેટલો થાય? 62. લખો 62 41. બોલો લખ્યું? બોલો પોઈન્ટ પછી કેટલી સંખ્યા? વર્ગ કરો તો ડબલ, વર્ગમૂળ કરો તો અડધા. બોલો 3 ના ડબલ 6. છેલ્લેથી 6 ગણીને પોઈન્ટ મારો. 1 2 3 4. હવે જેટલા ઘટે એટલા મીંડા માર દેવાના. ખબર પડી? ગણો 1 2 3 4 5 6.0. આનો વર્ગ આ. તમે કેલ્ક્યુલેટરમાં 0. એટલે 0.079 ગુણ્યા 0.079 કરો જવાબ આવે. ચાલો ક્લિયર છે? ચલો હવે આમાં આવો આપણે 0.079 નો વર્ગ. શું જોઈએ? 0.0079 નો વર્ગ. 0.0079 નો વર્ગ. આમાં વર્ગ કોનો થાય? 79 નો. કેટલો આવ્યો? 62 41. હવે છે બોલો પોઈન્ટ પછી કેટલી સંખ્યા? વર્ગ કરો તો ડબલ, વર્ગમૂળ કરો તો અડધા, વર્ગ કરો તો ડબલ, વર્ગમૂળ કરો તો અડધા. 4 ના ડબલ 8. ગણો 1 2 3 4 5 6 7 8. પોઈન્ટ પોઈન્ટ મારતા શીખો. ખબર પડી? ચલો એક્ઝામ્પલ 0.00079 નો વર્ગ. ભાઈ આમાં વર્ગ તો કોનો આવે? 79. કેટલો છે? 62 41. બોલો પોઈન્ટ પછી કેટલા? 5 ના ડબલ ગણો 1 2 3 4 5 6 7 8 9 10.0. આ આવ્યો. બોલો ખબર પડી? હા કે ના? વર્ગ કરો ને તો મિંડી ડબલ થાય અને પોઈન્ટ એ ડબલ થાય. સેમ કોન્સેપ્ટ છે. બોલો વર્ગ કરો તો પોઈન્ટ પણ ડબલ, મિંડી પણ ડબલ. હવે આ જ વસ્તુને હું તમને વર્ગમૂળ કાઢવાનું કહું છું. તમને એવો પ્રશ્ન છે આનું વર્ગમૂળ હવે આ બધાનું વર્ગમૂળ આવે તો સિમ્પલ. બોલો આપણે વર્ગમૂળ કોનું કાઢવાનું? 62. 10,000 થી નાની સંખ્યા તો પેલી ત્રણ રેન્જ ધ્યાન કરો. 0 થી 2500, 2500 થી 5600, 5600 થી 10,000. બોલો ક્યાં આવે? 5600 થી 10,000.
તો આને કહેવાનું 100 માઈનસ કેટલા 41 ક્યાં આવે 21 માં હવે 21 નો વર્ગ આઉટ કરે તો ભેગું થાય ક્યાં આવે 21 માં તો 100 માઈનસ 21 કેટલા આવ્યા 79 બોલો આનું વર્ગમૂળ નીકળી ગયું કેટલો આવ્યો ભાઈ 79 હવે લખો 79 હવે ગણો પોઈન્ટ પછી કેટલી સંખ્યા 4 ના અડધા 2 1 2.0 ઓરિજિનલ વેલ્યુ આવી ફરીવાર 62.41 નું વર્ગમૂળ કાઢો તો 62.41 નું વર્ગમૂળ શું આવે ભાઈ 79 બોલો પોઈન્ટ પછી 2 ના અડધા 1 ઓરિજિનલ વેલ્યુ આવે ચલો 0.0 અહીંયા આવવાનું 0.006241 તો 62.41 નું વર્ગમૂળ શું આવે ભાઈ 79 પોઈન્ટ પછી 6 ના અડધા 3 1 2 3.0 આવી ગયો ચલો આનું વર્ગમૂળ શું આવે ભાઈ 79 પોઈન્ટ પછી 8 ના અડધા 4 1 2 3 4.0 જો આ તમને મળવા માંગ્યું ખબર પડી વર્ગ કરો તો પોઈન્ટ ડબલ વર્ગમૂળ કરો તો પોઈન્ટ વર્ગ ચાલો હજી એક વાર આનો આન્સર 122 નો વર્ગ કરો આપણે 122 નો વર્ગ તમે કરો ને અમારી પાસે મજૂરી કરાવલી હું કરું 12 નો વર્ગ 144 2 નો વર્ગ 04 12 દુ 24 24 દુ 48 તો આ એક છોડીને લખો 48 કરો 4 8 8 4 1 કેટલા આવ્યા 14 ઓકે 14 8 84 ચલો હું હવે પૂછું 12.2 નો વર્ગ આપો તો શું આવશે સાહેબ લખો ને 14 અમે તમને શીખવાડીએ 14 884 બોલો પોઈન્ટ પછી કે એકા ડબલ 1 2 આનો આન્સર શું આવશે ભાઈ 14 148.84 ચલો હવે આપો 1.22 નો વર્ગ તો જવાબ તો આ જ આવે કયો 14884 પોઈન્ટ પછી 2 2 ના ડબલ 4 4 1 2 3 4 સમજાય છે હજી એક વાર 0.122 નો વર્ગ કરો વર્ગ તો આ જ આવે કયો 14884 પોઈન્ટ પછી 3 ના ડબલ ગણો 1 2 3 4 5 6.0 ઘટે એટલા 0 ઘટી જાય ચલો છેલ્લો પ્રશ્ન 0.000122 નો વર્ગ ચલો 122 નો વર્ગ થોડું દૂર લખવું પડશે 14884 પોઈન્ટ પછી 6 પોઈન્ટ પછી કેટલા 6 6 ના ડબલ 12 ગણો 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12 પોઈન્ટ 0 ક્લિયર હવે આનું વર્ગમૂળ કાઢવાનું કે તો આનું વર્ગમૂળ કાઢતા આવો બોલો 10000 થી મોટી વેલ્યુનું વર્ગમૂળ કાઢતા શીખી ગયા બોલાનો વર્ગમૂળ કાઢો એકમ નો 4 ક્યાં આવે 2 અને 8 બોલા કાઢો 148 કોની વચ્ચે આવે 12 અને 13 માં નાનું કોણ 12 અને 13 બરાબર 12 નો વર્ગ 144 કેટલા વધ્યા 4 4 ને 5 કરતા નાના તો જવાબ આવ્યો નાનો આવી ગયો 122 આ કે પહેલા 122 આવી ગયો આન્સર ચાલો સેમ આનું વર્ગમૂળ કાઢવાનું કે તો જવાબ 122 જ આવે બોલો પોઈન્ટ પછી 2 ના અડધા 1 થઈ ગયું આનું વર્ગમૂળ કાઢો તો જવાબ તો આવે 122 જ બોલો પોઈન્ટ પછી 4 4 ના અડધા 2 આવી ગયું ચલો આનું વર્ગમૂળ કાઢો તો આનું વર્ગમૂળ તો આવે 122 પોઈન્ટ પછી 6 6 ના અડધા 3 1 2 3 આનું વર્ગમૂળ કાઢો તો આનું વર્ગમૂળ તો 122 જ આવે 122 બોલો પોઈન્ટ પછી 12 પોઈન્ટ પછી 12 12 ના અડધા 6 1 2 3 4 5 6 કેટલા ના પોઈન્ટ વાળો ખબર પડી હા કે ચલો એક કામ આ બાજુ બીજા ખબર પડી બધાનો આન્સર આપો
બધાના આન્સર આપો. ત્યાં સુધી તમારી એટેન્ડન્સ મારી. નોંધ આવો. હા. દિવ્યેશભાઈ બરાબર. આમાં 127 નો વર્ગ કરીને 4 પોઈન્ટ મારવાના. પોઈન્ટ મારતા તમને આવડી જશે. યાદ રાખજો પોઈન્ટ પછી બેકી સંખ્યા હોવી જોઈએ. પોઈન્ટ પછી 7 હોય, પોઈન્ટ પછી 5 હોય, એકી હોય તો એનું વર્ગમૂળ શક્ય નથી. પોઈન્ટ પછી બેકી હોવા જોઈએ. 2 4 6 8 10 12 આ રીતે.
એટલે થઈ ગયા એના પર 79 નો વર્ગ બોલો 62 41 આવ્યો હતો ને પોઈન્ટ પછી બે સંખ્યા તો પોઈન્ટ પછી ચાર સંખ્યા 127 નો વર્ગ બોલો 16 129 પોઈન્ટ પછી બે સંખ્યા આવે તો આપણે પોઈન્ટ પછી ચાર સંખ્યા પછી પોઈન્ટ મારો એટલે આવી ગયું 8 નો વર્ગ 164 પોઈન્ટ પછી 2 એટલે 2 અને 2 4 0 25 નો વર્ગ 625 પોઈન્ટ પછી બે સંખ્યા તો 2 ના ડબલ 4 1 2 3 4 પોઈન્ટ 0 25 નો વર્ગ 625 પોઈન્ટ પછી 4 4 ના ડબલ 3 4 5 6 7 8 પોઈન્ટ 0 ચલો 84 નો વર્ગ બોલો 70 પોઈન્ટ પછી 2 છે 2 ના ડબલ વાર છે હજી પોઈન્ટ પછી 2 છે 2 ના ડબલ 4 એટલે હજી 4 ગણીને પોઈન્ટ 127 નો વર્ગ 16 129 પોઈન્ટ પછી 3 16 129 તો છેલ્લેથી 5 6 પોઈન્ટ 7 નો વર્ગ 49 પોઈન્ટ પછી 3 3 ના ડબલ 6 2 4 6 પોઈન્ટ 25 નો વર્ગ 625 પોઈન્ટ પછી 3 3 ના ડબલ 6 1 2 3 4 5 6 પોઈન્ટ 25 નો વર્ગ 625 પોઈન્ટ પછી કેટલા ડબલ 2 ચલો આનો વર્ગમૂળ કાઢો તો કોની વચ્ચે આવે 25 થી 56 50 પ્લસ 7 57 હવે 57 તો જવાબ આવ્યો ભાઈ પોઈન્ટ પછી 4 4 ના અડધા 2 1 2 પોઈન્ટ આ પેઢી આ કે ના પરિવાર આનો વર્ગમૂળ કાઢો 32 50 તો કેટલું આવ્યું 57 પોઈન્ટ પછી કેટલી 4 વર્ગમૂળ કરો તો પોઈન્ટ કેવા થાય અડધા 4 ના અડધા 2 1 2 પોઈન્ટ ચલો 64 નું વર્ગમૂળ કેટલું થાય 8 પોઈન્ટ પછી 6 6 ના અડધા 3 1 2 3 પોઈન્ટ 0 ચલો 6 કોના વર્ગમાં આવે 4 અને 6 તો બે કાઢો વૈધા કેટલા 153 કોની વચ્ચે આવે 12 અને 13 તો નાનું 12 મૂકો 12 અહીંયા 12 144 કેટલા આવ્યા 9 9 એ 12 કરતા કેવા છે નાના તો જવાબ નાનો એટલે 124 પોઈન્ટ પછી 6 6 ના અડધા 3 1 2 3 પોઈન્ટ 0 124 0 આનું વર્ગમૂળ આવ્યું 124 પોઈન્ટ પછી 6 6 ના અડધા 3 1 2 3 પોઈન્ટ 0 સેમ આનું 124,000 પોઈન્ટ પછી 4 ના અડધા 2 1 2 ચલો પોઈન્ટ મારતા અને મીંડી વાળો નિયમ સરખો છે પોઈન્ટ અને મીંડી વર્ગ કરો તો ડબલ વર્ગમૂળ કરો તો બધું જ બેઝિક માં પૂછાય છે પીએસઆઈ અને સીસીક્યુબી માં બેઠા ક્વેશ્ચન પૂછાય છે ડન ચલો આગળ વધીએ થોડા ક્વેશ્ચન જે અત્યારે અત્યાર સુધી શું જોઈ ગયા આપણે 1 થી 999 નો વર્ગ કરતા શીખી ગયા 10000 થી નાની વેલ્યુનું વર્ગમૂળ કાઢતા શીખી ગયા 10000 થી મોટી વેલ્યુનું વર્ગમૂળ શીખી ગયા વર્ગ અને વર્ગમૂળના કોન્સેપ્ટ પૂરા 5 વાળો અલગ નિયમ પૂરો 11 વાળો નિયમ પૂરો મીંડી વાળો પોઈન્ટ વાળો નિયમ પૂરો આગળ પ્રેક્ટિસ કરી પ્રશ્ન પૂછ્યો 12 અને 32 ના વર્ગનો તફાવત આપો તો ચાલો 32 નો વર્ગ મેં તમને ગોખવાનું કીધું હતું 1024 નો યાદ આવે તો આ રીતે તમે લઈ શકો બોલો 32 નો વર્ગ 3 નો વર્ગ 0 નો 2 નો વર્ગ 0 4 3 2 6 2 12 4 2 અને 10 1024 માઈનસ નીચે જ કરો બોલો 12 નો વર્ગ 104 બોલો 4 માંથી 4 જાય તો 0 2 માંથી 4 બાજુમાંથી ઉછીલ ગયા લુકેશ 0 વાળો નિયમ ભણાજો તમે આ 2 માંથી 4 નો છે બાજુમાંથી વધી લો બાજુમાં લુકેશ એની બાજુ વાળા પાડી લો એટલે આનો 1 માંથી 1 તો બીજા નહીં આપી 0 આ લુકેશ ને 9 આપવાના અને આપણે 10 લેવા એટલે તમે વધી લો તો વધી વાળો નિયમ શું છે 5 0 0 9 2 -9 કરવા છે 2 માંથી 9 નો છે તો વધી લેવાની આ લુકેશ વધી લ્યો આ લુકેશ વધી લ્યો તો આ એક આપે એટલે આના 4 લુકેશ ને આપવાના 9 લુકેશ ને આપવાના 9 આપણા એવા 10 અને આ 2 એટલે આપણા કેટલા થઈ ગયા 12 તો લુકેશ ને 9 આપવાનો નિયમ છે તો આ 10 માંથી 4 જાય તો 6 9 માંથી 1 જાય તો 8 કેટલા એવા 860
આનો જવાબ કેટલો આવે? 860. ક્લિયર? આપો તો કે આ ટાઈપના ઘણા બધા પ્રશ્નો મેં ઘન પતે ને પછી લીધા એટલે વર્ગ અને ઘનના સાથે આમ આવું કરે. બોલો 10,000 નું વર્ગમૂળ કાઢો. બોલો 1 નું વર્ગમૂળ 4 મીંડીની 2 મિનિટ. નીકળી ગયું 10 પરિવાર. ભાઈ 10,000 નું વર્ગમૂળ કાઢો. 1 નું વર્ગમૂળ 1, 2 મીંડીની 1 મીંડી, 2 મીંડીની 1 મીંડી. આ નીકળી ગયું. વૈધા કેટલા? 100. 100 + 44 144. હવે આનું વર્ગમૂળ કાઢો તો 12. 4 ને 12 16. આનું વર્ગમૂળ કાઢો તો 4. લો આખું સાદું પછી નો મજા આવી. કરો જાતે. બનાવો. વર્ગ અને વર્ગમૂળમાં આ પ્રકાર આને કહેવાય પ્યોર સાદું રૂપ. આ પ્રશ્ન પૂછે છે. ઉપર વાળો કરાવી દો. આનું વર્ગમૂળ કાઢો તો આવે 100. 100 + 44 144. આનું વર્ગમૂળ કાઢો તો 12. 4 ને 12 16. 16 નું વર્ગમૂળ 4. આ રીતે જવાબ આ બધાનું સાદું રૂપ આવે 4. નો હોય ભાઈ બસ લઈને પૂછી લેવા. ચલો આનું વર્ગમૂળ કાઢો 10,000. 1 નું 1, 2 0 નું 1 0, 2 0 નું 1 0. સાહેબ આડા આવી ગયા જતા રહ્યા. બોલો આનું વર્ગમૂળ કેટલું આવી ગયું? 100. ખબર પડી? તો બધું નીકળી ગયું. આના બદલે કેટલા આવી ગયા? 100. બોલો 44 અને 100. બોલો આ બધું નીકળી ગયું. કેટલા આવ્યા? 144. હવે એનું વર્ગમૂળ કાઢો. 144 કોનો વર્ગ છે? 12. તો આનું આખું વર્ગમૂળ કાઢો. આ બધું નીકળી ગયું. તો કેટલા આવ્યા? 12. 12 ને 4 16. હવે આ 16 કોનો વર્ગ છે? 4. તો 16 નું વર્ગમૂળ 4. બસો 25 કોનો વર્ગ છે? 15. એટલે આટલું ગાયબ કરો. આટલું ગાયબ કરો. આ 15 આવ્યું. 154 ને 15 નો સરવાળો કરો 169. આ કોનો વર્ગ છે? 13. 108 ને 13 કરો તો 121. આ કોનો વર્ગ છે? 11. 25 ને 11 36. કોનો વર્ગ છે? 6. 10 ને 6 16. કોનો વર્ગ છે? 4. લખી દો. લેવાની મજા કોને આવે? વર્ગ આવડતું હોય તે. 9 કોનો વર્ગ છે? 3. 19 માંથી 3 જાય તો 16. 16 નું વર્ગમૂળ 4. દુષ્ટ. 21 ને 4 25. 41 માંથી 25 જાય 5. ગુસ્સો નહીં કરો. 5. 41 માંથી 5 જાય તો 36. 36 નું વર્ગમૂળ 6. બાકી છે ગુજરાતી.
એમાં ખબર નથી પડતી 92 વત્તા આ બધીનો 57 વત્તા 45 વત્તા 10 વત્તા 31 વત્તા 6 વત્તા 63. આમાં અઘરું કઈ નથી, જોતા આવડવું જોઈએ. નજર હતી દુર્ઘટના નથી. જવાબ આપી દો. 10 આવશે. ચલો, જે લાઈવ છે લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. અહીંયા તમારો પહેલો કોન્સેપ્ટ પૂરો થાય છે, વર્ગ અને વર્ગમૂળ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઘન અને ઘનમૂળ જોશું. બાકી કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં ક્વેશ્ચન મૂકી દેજો. હું કોમેન્ટ જોઈને આન્સર આપતો હોઉં છું. વિડીયો લાઈક એન્ડ શેર કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ.